Only idiot can join the mob. Mob is highly uneducated. Mob is illiterate. ટોળું, ભીડ એ મૂર્ખાઓની જ હોઈ શકે. Intelligent people cannot join mob. બુદ્ધિશાળી માણસો ટોળામાં હોય જ નહીં, કેમ કે ટોળા પાસે બુદ્ધિ જ નથી. ટોળા પાસે જનૂન છે. ટોળ ખોટા રસ્તા ઉપર જવા કાયમ તૈયાર હોય છે. ટોળ બુદ્ધિનો ઉપયોગ નહીં કરે, કેમ કે એક નથી, અનેક છે. અને જ્યારે અનેક જણા ભેગા થાય ને ત્યારે ઘેંટા જ હોય. પહેલું ઘેંટું કૂવામાં પડે તો પાછળના હજારે હજાર ઘેંટા કૂવામાં પડે, વિચારે નહીં કે મારે તો બચવું જોઈએ નહીં. ટોળાનો આ ગુણધર્મ છે. ટોળ કોઈ દાડો સકારાત્મક ના વિચારે, પોઝિટિવ ના વિચારે. 5000 માણસ ભેગા થાય ને એટલે નક્કી કરે આ મંદિર સળગાઈ દઈએ, મસ્જિદ સળગાઈ દઈએ. એકલો માણસ મંદિર કે મસ્જિદ નહીં સળગાઈ શકે. કેવી રીતે સળગાવે? ટોળ જ સળગાઈ શકે. એક સૈનિક, તમને લાગે છે સ્કૂલ સળગાઈ દે, હોસ્પિટલ સળગાઈ દે કે સ્કૂલના બચ્ચા છૂટે અને એની પર ફાયરિંગ કરે? લાગે છે? એક સૈનિક નહીં કરે. અને આખું લશ્કર ગયું તો ટોળા પાસે ક્યાં બુદ્ધિ છે? તાજેતરમાં જ બાંગ્લાદેશના ટોળાએ શેખ હસીનાને પોતાનો દેશ છોડાયો, જેણે આ દેશ તમને આઝાદ કરાયો, છોડાયો. અને હજી ટોળું એ જ કામ કરી રહ્યું. મુસ્લિમોનું ટોળું મોટું તો કે ચલો હિન્દુઓને મારી કાઢીએ. ટોળું આ જ વિચારે. ટોળા એટલે ભીડમાં બુદ્ધિ ના હોય. અને માટે જે માણસ ભીડમાં જોડાય, ટોળામાં જોડાય, એને ઘેંટો સમજવો. સિંહ કોઈ દિવસ ટોળું નહીં બનાવે. એને એની તાકાત પર ભરોસો છે. એકલો જઈ આવશે. કોઈ પણ ગામમાં ઘૂસીને ગમે તેને ધસડીને લઈ જશે કિલોમીટર સુધી. આ સિંહ છે. ઘેટાઓ નહીં જાય કોઈને લેવા માટે. જો ને આખું ઘેટાઓનું ટોળું હોય છે તો સિંહની એક બૂમ સાંભળીને ભાગી જાય છે કે નથી ભાગી જતું? ભીડ પાસે હિંમત ના હોય. ભીડ પાસે મૂર્ખામી હોય. ભીડ પાસે બેવકૂફી હોય. સો નેવર જોઈન મોબિલિટી. મોળાઓ પર તો અરે જાઓ યાર, મને ટોળાઓમાં આવવું જ નથી. અને આ જ્ઞાની, શિક્ષિત, ભણેલા માણસોનો આ નિયમ છે. એ લોકો ક્યારેય ટોળામાં જોડાયા નથી.